ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 7ની અંદર આગળ વધીએ. બે પરિપથોને લાગુ પડેલ એસી સપ્લાય, એસી વોલ્ટેજ માટે પ્રવાહ અને વોલ્ટેજ કેવા પ્રકારના રહેશે, કેટલો સરેરાશ પાવર એની અંદર વપરાશે, એ બધું આપણે જોઈ ગયા. બરાબર. જેમાં એક જોયું આપણે અવરોધ અને બીજું જોયું ઇન્ડક્ટર. હવે ત્રીજું જોઈએ કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. એટલે ધારો કે આપણો જે આ એસી વોલ્ટેજ છે, એસી વોલ્ટેજ આપણે કેવા પ્રકારનો લઈએ છીએ તો Vm sin ઓમેગા ટી પ્રકારનો. એ વોલ્ટેજ આપણે કોને લગાવીએ? ધારો કે કેપેસિટરને લગાવીએ તો શું થશે? બરાબર. તો આ સી કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર સાથે એસી વોલ્ટેજ લગાવ્યો તો અહીંથી જે પ્રવાહ વહેશે એ પણ એસી હશે ને એ કેટલો હશે એ જ આપણે પહેલે શોધવાનું રહેશે. તો અહીંયા કેપેસિટરની અંદર પ્રવાહ જાય છે એટલે કેપેસિટરનું ચાર્જિંગ થાય છે એટલે અહીંયા પ્લસ માઇનસ આવશે. બરાબર. કેપેસિટરના ચાર્જિંગ વખતે પ્લસની અંદર પ્રવાહ જશે. હવે અહીં કિર્ચોફનો નિયમ વાપરીએ તો કિર્ચોફના નિયમ પરથી આમ અહીંથી ગયા પહેલા આવ્યું માઇનસ એટલે લખીશું પ્લસ કેટલું Vm sin ઓમેગા ટી. પછી આમ ગયા પહેલા આવ્યું પ્લસ એટલે લખીશું માઇનસ. કેપેસિટર આગળના વોલ્ટેજને VC વડે દર્શાવશું ઇઝ ઇક્વલ ટુ 0. તો Vm sin ઓમેગા ટી બરાબર VC થશે. કેપેસિટર આગળનો વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q બાય C. એટલે Vm sin ઓમેગા ટી આને આપણે શું લખીશું? Q બાય C. જ્યાં Q શું છે? કેપેસિટર પરનો એ સમયનો વિદ્યુતભાર ભાગ્યા C કેપેસિટન્સ. હવે આના ઉપરથી Q નું સૂત્ર બનાવીએ તો C ઇન્ટુ Vm sin ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ Q થશે. આ આપણું સમીકરણ નંબર 1. આપણે શોધવાનું છે એમાંથી વહેતો પ્રવાહ. તો પ્રવાહ I બરાબર શું થાય? dq બાય dt. તો Q નું વિકલન કરીએ તો d બાય dt Q બરાબર શું છે? C ઇન્ટુ Vm sin ઓમેગા ટી. d બાય dt. C અને Vm તો અચળ જ રહેશે. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અને કેપેસિટન્સ એ અચળાંક છે. sin ઓમેગા ટી નું વિકલન શું થશે? તો cos ઓમેગા ટી અને ઓમેગા ટી નું ફરી પાછું થશે ઓમેગા. તો આ Vm ઓમેગા C cos ઓમેગા ટી આવ્યું I બરાબર. આને આપણે આવી રીતે લખીએ Vm ડિવાઇડ બાય 1 બાય ઓમેગા C. કેમ લખ્યું એ પણ સમજાવું. છેદના છેદમાં લખીએ તો એ અંશમાં જ કહેવાય. એટલે અંશમાં જે પદ છે તેને છેદના છેદમાં લખી શકાય આ રીતે. તો આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે અહીંયા જે પદ આવે છે એ કેવા પ્રકારનો આવે છે? આ જે મૂલ્ય છે તે મહત્તમ મૂલ્ય છે કોનું? પ્રવાહનું. બરાબર. તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલું આવ્યું? Vm ભાગ્યા 1 બાય ઓમેગા C. હવે યાદ કરો અવરોધ જ્યારે લગાવ્યો હતો ત્યારે પ્રવાહનું મહત્તમ મૂલ્ય Vm ભાગ્યા R આવ્યું હતું. તો એસી પરિપથમાં જ્યારે અવરોધ લગાવો ત્યારે પ્રવાહને જે અવરોધે એ અવરોધ આવે. તો એ જ પ્રકારે જ્યારે કેપેસિટર લગાવો ત્યારે પ્રવાહને જે અવરોધ અનુભવાય એસી સપ્લાય વખતે એને કહેવાય એનો કેપેસિટિવ રિએક્ટન્સ. જે રીતે ઇન્ડક્ટર માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હતું એ જ રીતે કેપેસિટર માટે શું છે? આ કેપેસિટિવ રિએક્ટન્સ. જ્યાં 1 બાય ઓમેગા C ને શું કહેવાય? 1 ભાગ્યા ઓમેગા C. Vm ના છેદમાં જે છે એને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ. રિએક્ટન્સ એટલે એક પ્રકારનો અવરોધ. એસી પરિપથમાં જે આપણને ડિવાઇસ આપી છે એ જે અવરોધ અનુભવે એને કહેવાય રિએક્ટન્સ. બરાબર. અને એનો પણ એસઆઈ એકમ શું આવશે? ઓહમ જ આવશે. કારણ કે અવરોધ પ્રકાર જ છે, અવરોધનો જ એક પ્રકાર છે. એસઆઈ એકમ શું આવશે? ઓહમ. બરાબર. તો તમે Im ને Vm ભાગ્યા XC લખી શકો. બરાબર. આના ઉપરથી આ સમીકરણમાં હું મૂકું કિંમત તો I બરાબર શું થશે? Im cos ઓમેગા ટી. cos ઓમેગા ટી ને આપણે આવી રીતે લખી શકીએ sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2.
કારણ કે sin π/2 પ્લસ ઓમેગા ટી એ cos ઓમેગા ટી જ થશે. તો આ આપણું પ્રવાહનું સૂત્ર આવ્યું. આ સૂત્ર શું બતાવે છે એ જુઓ. તો અહીંયા પ્લસ સિમ્બોલ છે. વોલ્ટેજનું સૂત્ર છે Vm sin ઓમેગા ટી અને I પ્રવાહનું સૂત્ર છે Im sin ઓમેગા ટી પ્લસ π/2. આ પ્લસ બતાવે આ પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં કેવો છે, આગળ છે. કેટલો આગળ છે? તો π/2 જેટલો. એટલે અહીંથી આપણે શું લખી શકીએ? પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો આગળ છે. યાદ કરો, મેં તમને લખાવ્યું છે કે પ્લસ આવે તો કડામાં આગળ અને માઇનસ આવે તો કડામાં પાછળ. કેટલો આગળ પાછળ? તો અહીંયા જે ખૂણો લખ્યો હોય એ. બરાબર. તો આનું કન્ક્લુઝન આવ્યું. અહીંયા સુધી લખવાના પણ 2 માર્ક્સ મળશે. હવે આગળ એનો પ્લોટ કરવાનો. કોનો? તો વોલ્ટેજ અને પ્રવાહનો. તો બંનેનો પ્લોટ કરીએ આપણે. કેવા પ્રકારનો પ્લોટ આવે એ જોઈએ. બરાબર. અને સાથે સાથે ફેઝર પણ દોરવાનું છે આપણે. બંનેના સદિશ, વોલ્ટેજ અને પ્રવાહનો સદિશ દોરવાનું છે. અને એમાં પણ કડામાં આગળ પાછળ એ જ પ્રકારે આવવું જોઈએ. તો પહેલા વેવફોર્મ દોરવા માટે અને અહીંયા સદિશ દોરવા માટે એ જ લાઈનને આગળ લંબાવી. તો પહેલું વોલ્ટેજ આપણું છે Vm sin ઓમેગા ટી. તો સાઇન નો ગ્રાફ કેવો આવે એ જ ગ્રાફ આપણે પ્લોટ કરવાનો. જો તમને હજુ પણ શિફ્ટિંગમાં કન્ફ્યુઝન હોય તો અહીં ફરી પાછું ધ્યાન આપજો. સાઇન ઓમેગા ટી નો ગ્રાફ કેવા પ્રકારનો આવે? તો આ પ્રકારનો આવે સાઇન ઓમેગા ટી નો ગ્રાફ, તમને યાદ હોય તો. એટલે આ જે ગ્રાફ આપણે પ્લોટ કર્યો એ કોનો પ્લોટ કર્યો? વોલ્ટેજનો. બરાબર. સાઇન 0 આગળ 0 હોય અને π/2 આગળ મહત્તમ થાય. હવે અહીં જે સાથે લખ્યું હોય સાઇન સાથે એનું મહત્તમ મૂલ્ય, એટલે આનું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો Vm છે. અને અહીંયા નીચે શું લખવાનું? -Vm. હવે આપણે પ્લોટ કરવાનો છે કોનો? I નો. તો I નો પ્લોટ પણ સાઇનમાં જ છે. બરાબર. પરંતુ તેનું મહત્તમ મૂલ્ય Im છે, જ્યાં Im બરાબર શું છે? Vm/Xc. એટલે Vm ને કંઈક મૂલ્ય વડે ભાગ્યું છે, એટલે Im નું મૂલ્ય Vm કરતા ઓછું હશે. એટલે I ના પ્લોટમાં આ મહત્તમ મૂલ્ય ઓછું આવશે. ધારો કે આપણે આટલું લઈએ, Im અને આ -Im. બરાબર. એટલે પ્લોટમાં મહત્તમ મૂલ્ય અહીંયા સુધી જ લઈ જવાના. સાઇન નો જ ગ્રાફ છે, પરંતુ ઓમેગા ટી પ્લસ બતાવે. સાઇન ના ગ્રાફને કઈ બાજુ શિફ્ટ કરવાનું? પ્લસ બતાવે, ડાબી બાજુ શિફ્ટ કરવાનું. કેટલું શિફ્ટ કરવાનું? π/2 શિફ્ટ કરવાનું. તો સાઇન નો ગ્રાફ કરીએ. ધારો કે ખાલી એવું હોત કે Im sin ઓમેગા ટી, તો આ પ્રકારનો ગ્રાફ હોત. અહીંયા 0, આ π/2, આ π, આ 3π/2 અને આ 2π. આ લખવાની પરીક્ષામાં જરૂર નથી, સમજવા માટે છે. જે પણ વસ્તુ સમજવા માટે હોય એને એકદમ ઝાંખી પેન્સિલથી ડ્રો કરવાની, પછી છેલ્લા આન્સરને તમારે ડાર્ક કરીને આવવાનું. હવે આની અંદર બિંદુ વિચારો તો આ બિંદુ છે, આ બિંદુ છે, આ બિંદુ છે, આ બિંદુ છે અને આ બિંદુ છે. આટલા બિંદુઓ છે. આ બિંદુને મારે ખસેડવાનું છે કેટલું? π/2 જેટલું. કઈ બાજુ? +π/2 છે. અહીંયા પ્લસ બતાવે, ડાબી બાજુ ખસેડવાનું. તો આને ડાબી બાજુ ખસેડો 0 પરથી, તો -π/2 આગળ આવી જશે. એટલે આ બિંદુ અહીં આવી ગયું. આ બિંદુને ખસેડો π/2 જેટલું ડાબી બાજુ, તો અહીંયાથી π/2 જેટલું ખસીને અહીંયા આવી જશે. એટલે અહીંયા આવી જશે. આ બિંદુ π/2 જેટલું ખસે એટલે અહીંયા આવી જશે. આ બિંદુ π/2 જેટલું ખસે એટલે અહીંયા આવી જશે. આ બિંદુ π/2 જેટલું ખસે એટલે અહીંયા આવી જશે. હવે આગળનું અહીંયાનું બિંદુ π/2 ખસે એટલે અહીંયા આવી જશે. એટલે આખો પ્લોટ ખસીને જ્યારે આવ્યો ત્યારે આવો દેખાશે. શિફ્ટિંગ ના સમજાતો હોય મને પૂછજો પ્લીઝ મેસેજ કરીને. આખું ચેપ્ટર આના ઉપર જ છે. હવે એને ડાર્ક કરીએ અહીંથી 2π સુધી. તો આ ગ્રાફ આપણો થયો કોનો? પ્રવાહનો. તો આને હવે ભૂલી જાઓ, ડાબી બાજુનું પણ ભૂલી જાઓ. આ આપણે પ્લોટ કર્યો કોનો? પ્રવાહનો. અને π/2, 3π/2 એ બધું પણ ભૂલી જાઓ. તો આ આપણું મેઇન આન્સર પરીક્ષાની અંદર આવો તમારો દેખાવો જોઈએ. બરાબર. એટલે આ પ્રવાહનો પ્લોટ છે. ખ્યાલ આવે છે? ઇઝી છે. તો આખો સાઇનનો ગ્રાફ ડાબી બાજુ શિફ્ટ થયો કેટલો? π/2 જેટલો. બરાબર.
હવે આના માટે એક બિંદુ નક્કી કરીએ જ્યાં આપણે ફેઝર દોરવાના છે. તો આ બિંદુ એક નક્કી કર્યું, ઓમેગા T1 બિંદુ છે. આ બિંદુ માટે વોલ્ટેજની કિંમત આ છે, તો એ લાઈનને લંબાવી અને વોલ્ટેજનો સદિશ આ રીતે દોરીએ, આ વોલ્ટેજ સદિશ V. હવે પ્રવાહનું બિંદુ આ છે, તો એને આગળ લંબાવીએ તો આમ. તો જુઓ, પ્રવાહનો સદિશ હું આમ પણ દોરી શકું, આમ પણ દોરી શકું. તો કેવી રીતે દોરવાનું? તો યાદ કરો, પ્રવાહમાં કડામાં પ્રવાહ કેવો છે? આગળ હોય તો આ સદિશથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવાનું. કેટલું જવાનું? π/2 જેટલું. તો આ સદિશથી પ્રવાહ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં π/2 જેટલું જાઓ તો અહીં આવશો. એટલે આ આપણે પ્રવાહ સદિશ આપણો ખરેખરો આ છે, આ નથી. ખ્યાલ આવે છે? તો બે વચ્ચેનો તફાવત કેટલો છે? π/2. તો પ્રવાહ સદિશ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં π/2 જેટલો છે વોલ્ટેજ સાથે, એટલે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ થયો કહેવાય. તો આ પ્રમાણેનો ગ્રાફ આવશે આનો સિમ્પલ. સમજાયું? હવે આ જ પરિપથની અંદર સરેરાશ કેટલો પાવર કેપેસિટરને મળ્યો હશે તે શોધીએ. તો તેના માટે પ્રથમ શોધીએ આપણે કેપેસિટરને મળતો તત્કાલીન પાવર. કેપેસિટરને મળતો તત્કાલીન પાવર. તો પાવર P બરાબર શું થાય? V into I. V બરાબર શું છે? Vm sin omega t. અને I બરાબર શું છે? તો Im cos omega t. જ્યારે આવું હોય પાવરની ગણતરી ત્યારે sin cos વાળું સૂત્ર વાપરો તો જલ્દી થશે. તો આને Vm Im બે વડે ભાગીએ અને બે વડે ગુણીએ. તો Vm Im ડિવાઈડ બાય 2. 2 sin θ cos θ એટલે sin 2 θ કહેવાય. તો આ તત્કાલીન પાવર થયો. હવે કેપેસિટરને મળતો સરેરાશ પાવર, એક ચક્ર દરમિયાન સરેરાશ કેટલો પાવર મળે તે જ સમજીએ. તો સરેરાશ પાવર બરાબર આનું સરેરાશ લેવાનું. તો Vm Im બાય 2 તો અચળાંક છે, એનો સરેરાશ એનું એ જ થશે. આપણે સરેરાશ કોનું લેશું? sin 2 omega t બાય 2. sin નો ઘાત 1 હોય તો એક ચક્ર દરમિયાન એનો પાવર, એનો સરેરાશ હંમેશા 0 થાય. એટલે sin નો સરેરાશ શું આવશે? 0. એટલે Vm Im ડિવાઈડ બાય 2 ઇન્ટુ 0 કરશો તો 0. એટલે કોઈ પાવર કેપેસિટરમાં વપરાશે નહીં. બરાબર? એટલે કેપેસિટરમાં કોઈ પાવર કેપેસિટરને મળતો નહીં, પણ કેપેસિટરમાં વપરાતો, એવું લખીએ સરેરાશ પાવર. તો કેપેસિટરમાં વપરાતો તત્કાલીન પાવર આટલો આવશે ને વપરાતો સરેરાશ પાવર એ હંમેશા 0 હશે. એટલે એક ચક્ર દરમિયાન કેપેસિટરમાં કોઈ પાવર વપરાશે નહીં. એનો મતલબ શું થયો? તમે કેપેસિટરને સપ્લાય સાથે જોડશો એટલે કેપેસિટર પાવરને સંગ્રહ કરશે, સપ્લાય બંધ કરશો તો એ પાવર પાછો આપી દેશે, એ કોઈ પાવર વાપરશે નહીં. તો અહીં આગળ શું થાય છે? તો પ્રવાહ વહે છે આટલો Im cos omega t જેટલો, પરંતુ પાવર વપરાતો નથી. તો જે પ્રવાહ વહે છે એ વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે. આ તમને હું MCQ માટે લખાવું છું. બરાબર? અહીં આપણી થિયરી પૂરી થાય સરેરાશ પાવર આગળ, પરંતુ આ વસ્તુ કોના માટે? તો MCQ માટે. તે જ્યારે પણ કેપેસિટર કે ઇન્ડક્ટર આપણે લગાવશું તો ઉર્જા સંગ્રહ પામશે, કોઈ પાવર વપરાશે નહીં, કોઈ ઉર્જાનો વ્યય થશે નહીં. પાવર એટલે શું? એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા, એને શું કહેવાય? પાવર. એટલે કોઈ ઉર્જા વ્યય પામશે નહીં, ખાલી શું થશે? સંગ્રહ પામશે. એટલા માટે પ્રવાહ વહે છે પણ પાવર વપરાતો નથી, એટલે એ પ્રવાહને કહેવાય વોટલેસ. એ પ્રવાહ એવો છે જે પાવરનો વ્યય કરતો નથી. બાકી કોઈ પણ વસ્તુમાંથી પ્રવાહ વહે એટલે ઉષ્મા રૂપે ઉર્જા વ્યય પામે, પણ અહીં પ્રવાહ વહેવા છતાં ઉર્જા વ્યય પામતી નથી. એટલે એ જે પ્રવાહ છે જે પાવરનો વ્યય કરતો નથી તેને કહેવાય વોટલેસ પ્રવાહ. કારણ કે વોટ એકમ કોનો છે? પાવરનો. તો આ થયું કેપેસિટર ધરાવતો પરિપથ. તો હવે આપણને શોર્ટમાં યાદ રહેવું જોઈએ 3 વસ્તુ જે ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે અવરોધ લગાવો ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ કડામાં સમાન હોય.
જ્યારે તમે ઇન્ડક્ટર લગાવો ત્યારે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કડામાં π/2 જેટલો પાછળ હોય, અને જ્યારે તમે કેપેસિટર લગાવો ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતાં કડામાં π/2 જેટલો આગળ હોય છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, નોંધી લઈશું આપણે, બરાબર. હવે આ તો આપણે એક જ ડિવાઇસ લગાવેલી હતી, ક્યાં તો અવરોધ, ક્યાં તો ઇન્ડક્ટર, ક્યાં તો કેપેસિટર, પણ એ કોમ્બિનેશન લગાવ્યું હોય તો શું થશે એ શોધતા શીખીએ. હવે જો એ બધું શોધવાની સિમ્પલ મેથડ પણ છે, એ બધું શોધવાની સિમ્પલ મેથડો છે, પરંતુ આપણે શું કરશું તો કે અત્યારે હું જે તમને આ થિયરી કરાવું છું આખી, એ 4 માર્કમાં પૂછાય એવી થિયરીઓ છે, એટલે એને 4 માર્ક્સની થિયરી તરીકે કરીએ છીએ. પણ જ્યારે તમને MCQમાં પ્રશ્ન આવે ત્યારે કેવી રીતે સોલ્વ કરવો એની એક ઇઝી મેથડ પણ શીખવાડીશ. પહેલાં આપણે ચોપડીની મેથડો પૂરી કરી લઈએ, બરાબર. તો હવે નેક્સ્ટ પરિપથ આપણો છે RLC શ્રેણી પરિપથને લાગુ પાડેલ AC વોલ્ટેજ. RLC શ્રેણી પરિપથને લાગુ પાડેલ AC વોલ્ટેજ. એટલે કે ધારો કે ઇન્ડક્ટર છે, કેપેસિટર છે અને અવરોધ છે, અથવા તો અવરોધ છે, કેપેસિટર છે અને ઇન્ડક્ટર છે. આ ત્રણને આપણે એસી શ્રેણીમાં જોડીને એસી સપ્લાય સાથે જોડ્યા છે. આપણો એસી સપ્લાય હંમેશા કેવો હોય? Vm sin ઓમેગા t આ પ્રકારનો. આ અવરોધ છે, આ કેપેસિટર છે, આ ઇન્ડક્ટર છે, આની સાથે આ જોડ્યું છે. તો હવે આવું કરશું તો પ્રવાહ કેવા પ્રકારનો મળશે એ શોધવાનું છે. તો એ શોધવા માટે 2 મેથડ આપી છે બુકની અંદર. તો તમારે પરીક્ષામાં પહેલા વાંચવાનું કે કઈ મેથડથી પ્રશ્ન સોલ્વ કરવા કીધો છે, બરાબર, અને એ મેથડનો ઉપયોગ કરીને આપણે સોલ્વ કરશું. તો એ સોલ્વ કરવા માટે સૌપ્રથમ એક નાનકડો પ્રશ્ન એવો પણ પૂછાય છે કે RLC શ્રેણી પરિપથ માટે વિકલ સમીકરણ તારવો, એવા પ્રશ્નો ઘણી વખત પૂછાઈ ગયા છે. તો વિકલ સમીકરણ શું છે, કેવી રીતે તારવાય એ આપણે જોઈએ. તો અહીં બધા શ્રેણીમાં જોડાયા છે, તેથી પ્રવાહ બધામાં સમાન વહેશે. આ એસી પ્રવાહ એ જ અહીંથી જશે, અહીંથી જશે, અહીંથી જશે, બધામાં એ જ પ્રવાહ વહેશે, બરાબર. હવે આ ત્રણેય આગળના વોલ્ટેજનો સરવાળો એ કુલ વોલ્ટેજ જેટલો થશે. એટલે R આગળનો વોલ્ટેજ, C આગળનો વોલ્ટેજ અને L આગળનો વોલ્ટેજ એ આપેલ સપ્લાયના વોલ્ટેજ જેટલો થશે. R આગળનો વોલ્ટેજ શું આવે? I ઇન્ટુ R, એસી પ્રવાહ ઇન્ટુ અવરોધ. C આગળનો વોલ્ટેજ શું આવે? તો જેમ I ઇન્ટુ R લખ્યું તેમ અવરોધની જગ્યા ઉપર આમાં શું આવશે? કેપેસિટિવ રિએક્ટન્સ. તે જ રીતે ઇન્ડક્ટરની અંદર શું આવશે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. અથવા તો આપણે એવી રીતે પણ લખી શકીએ કે કેપેસિટરનો વોલ્ટેજ V બરાબર I, C ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q બાય V. તો V બરાબર શું થશે? Q બાય C. આ કેપેસિટર આગળનો વોલ્ટેજ આ રીતે લખીશું. અને L આગળનો વોલ્ટેજ, તો ઇન્ડક્ટર આગળ વોલ્ટેજ કેટલો હોય? તો ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF નું સૂત્ર શું આવે? L di by dt. તો એનો વોલ્ટેજ આપણે લખીશું L di by dt ઇઝ ઇક્વલ ટુ V. એટલે ત્રણેય આગળનો વોલ્ટેજ લખ્યા. કેવી રીતે? વોલ્ટેજ અવરોધનો I ઇન્ટુ R, કેપેસિટરનો V ઇઝ ઇક્વલ ટુ Q બાય C અને ઇન્ડક્ટરનો L di by dt. આ વોલ્ટેજ છે. હવે તમે I ને dq બાય dt લખી શકો. તો di બાય dt ને શું લખી શકો? ફરી પાછો I નું વિકલન કરો એટલે d2q બાય dt સ્ક્વેર થાય. તો આ જ વસ્તુ અહીં મૂકી દઈએ આ સમીકરણની અંદર. તો I ની જગ્યા પર મૂકીએ dq બાય dt ઇન્ટુ R પ્લસ 1 બાય C ઇન્ટુ Q પ્લસ L di બાય dt ની જગ્યા પર મૂકીએ d2q બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? V. હવે આને સિમ્પલ સ્વરૂપમાં લાવવા માટે L વડે ભાગીએ. શું કરીએ? L વડે ભાગી દઈએ. તો R બાય L dq બાય dt આવી રીતનું થશે. આને L વડે ભાગે તો 1 બાય LC Q પ્લસ d2q બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અને આપણો વોલ્ટેજ V કેટલો છે? Vm sin ઓમેગા t. હવે આ પદ પહેલા લખીએ તો d2q બાય dt સ્ક્વેર પ્લસ
r by l dq by dt plus 1 by l c q is equal to vm sin omega l. તો આ જે પદ છે એ આ જે સૂત્ર છે એને કહેવાય RLC શ્રેણી પરિપથ માટેનું વિકલ સમીકરણ. વિકલનના સ્વરૂપમાં સમીકરણ છે એટલે એને શું કહેવાય? વિકલ સમીકરણ. તો આ જે સમીકરણ આવ્યું વિકલ સમીકરણ એ કેવા પ્રકારનું છે? તો યાદ કરો, અવમંદિત, પ્રણોદિત અથવા તો બળ પ્રેરિત દોલનો ના, અથવા તો આખું લખીએ, આ સમીકરણ અવમંદિત, પ્રણોદિત, બળ પ્રેરિત, પ્રણોદિત એટલે કે બળ પ્રેરિત દોલનોના વિકલ સમીકરણ જેવું છે. યાદ કરો, તમે ભણી ગયા છો કે કોઈ પણ વસ્તુનું દોલન થતું તો ધીમે ધીમે અવમંદનના કારણે એ દોલન ધીમું પડે, પણ એને ચાલુ રાખવું હોય તો તમારે એક બળ લગાડવું પડે. જે બળ પણ કેવું આપવાનું? તમારે એસી બળ, એટલે કે એનું મૂલ્ય બદલાતું રહે એવું બળ તમારે આપવું પડે. બરાબર? તો એનું જે સમીકરણ આપણે ચેપ્ટર નંબર 15 ની અંદર ભણ્યા હતા, દોલનો ચેપ્ટરની અંદર, 11th સ્ટાન્ડર્ડની અંદર, એ આવા પ્રકારનું હતું: d2 x by dt સ્ક્વેર પ્લસ b by m dx by dt પ્લસ k by m x is equal to fm sin omega t. આવા પ્રકારનું હતું. બરાબર? તો આ સમીકરણને તમે સરખાવો, આ સમીકરણને તમે સરખાવો તો જુઓ, b by m બરાબર r by l થાય. x શું છે? સ્થાનાંતર. તો સ્થાનાંતરના જગ્યા ઉપર અહીંયા શું છે? કોનું દોલન થતું હશે? વિદ્યુત ભારનું. બરાબર? તો સ્થાનાંતરની જગ્યા ઉપર કોણ આવશે? તો જુઓ, હવે આપણે કમ્પેરિઝન કરીએ. સ્થાનાંતર x, એની જગ્યા પર આવશે વિદ્યુત ભાર q. એટલે કે આ શું છે? સરખામણી છે. એસી પરિપથમાં વિદ્યુત ભારના દોલનોની સરખામણી એ કોઈક ફિઝિકલ વસ્તુના દોલનો સાથે છે. બરાબર? એટલે કે કઈ ભૌતિક રાશિઓ વચ્ચે સંબંધ છે આપણે તારવી રહ્યા છે. પછી તમે જુઓ, b ની જગ્યા ઉપર, b એટલે અવમંદન અચળાંક, b એની જગ્યા ઉપર આવશે r, અવરોધ r. બરાબર? પછી જ્યાં l છે ત્યાં આવશે દળ m, એટલે દળ m ની જગ્યા પર આવશે ઇન્ડક્ટન્સ અથવા તો આત્મપ્રેરકત્વ એવું લખી શકાય, અથવા તો આપણે એને ઇન્ડક્ટન્સ જ લખીએ. પછી જ્યાં k છે ત્યાં 1/c છે, એટલે સ્પ્રિંગ અચળાંક. સ્પ્રિંગ અચળાંક k ની જગ્યા પર આવશે 1/c, કેપેસિટન્સનો વ્યસ્ત. તો આ સરખામણી તમારે યાદ રાખવાની રહેશે. આ એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે, ગુજસેટમાં પૂછાયું પણ છે આવું વસ્તુ. બરાબર? તો આ જે એસી પરિપથના દોલનોનું વિકલ સમીકરણ છે એને આપણે અવમંદિત બળ પ્રેરિત દોલનોના વિકલ સમીકરણ સાથે સરખાવીએ તો આવા પ્રકારનું સરખામણી, ભૌતિક રાશિઓની સરખામણી મળે છે. બરાબર? હવે તમે જુઓ, આ જે દોલન છે આ વિદ્યુત ભારનું, એ આ સપ્લાયથી આપણે ચાલુ રાખ્યું છે. તો તે જ પ્રમાણે અહીં જે દોલન હતું પદાર્થનું એ આપણે આ બળ વડે ચાલુ રાખ્યું હતું. એટલે આ બંને પણ સરખાવી શકાય. તો આ બંને સમીકરણો વિકલ સમીકરણો છે, આ અવમંદિત બળ પ્રેરિત દોલનો માટે અને આ વિદ્યુત ભારના દોલનો માટે, અથવા તો એવું કહી શકાય કે એલસીઆર શ્રેણી પરિપથ માટેનું વિકલ સમીકરણ. બરાબર? હવે વિકલ સમીકરણ છે એટલે કેવા પ્રકારનું? x² + ax² + bx + c પ્રકારનું છે. એને ફરી પાછું લખવું, l વડે જે ગુણાકારમાં, અથવા તો બધા પદને l વડે ગુણી દઉં, બધા પદને શું કરો? l વડે ગુણી દઉં, એટલે આ જ સમીકરણ રાખવું અહીં આગળ. તો આ સમીકરણ કેવું થયું? l d2q/dt² પ્લસ r dq/dt પ્લસ q/c ઇઝ ઇક્વલ ટુ vm sin omega t. આવું આવ્યું. તો આ જે સમીકરણ છે, બરાબર,
એ સમીકરણને કહેવાય એસી પરિપથનું વિકલ સમીકરણ. તો આ કેવા પ્રકારનું છે? ax² + bx + c પ્રકારનું. તો એવા સમીકરણનો આપણે ઉકેલ શોધીએ તો આ ax² x પદની જગ્યા પર વિકલ પદ છે, વિકલનનું પદ છે, એટલે એને કહેવાય વિકલ સમીકરણ. તો આનો પણ કંઈક ઉકેલ હશે. તો આ સમીકરણ પ્રણોદિત દોલનો પ્રકારનું સમીકરણ હોવાથી આનો ઉકેલ પણ પ્રણોદિત દોલનોના સમીકરણના ઉકેલ જેવો જ હશે. એટલે તેના જેવો ઉકેલ લઈને આપણે એને સોલ્વ કરીશું. તો એને સોલ્વ કરવા માટે બે મેથડ છે. તો પરીક્ષામાં કઈ પૂછીએ ધ્યાન રાખીને કરીશું આપણે. તો બંને મેથડ આપણે વારાફરતી હવે કરીએ. બરાબર? આનો ઉકેલ શોધવા માટેની બે મેથડો.